જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છીએ એકદમ ચટપટી રેસીપી, જે બધા નાના મોટા બાળકોને ભાવતી હોય તેવી ચટપટી દેશી ચણાની ભેળ બનાવવાના છીએ. તો આ દેશી ચણાની ભેળ કેવી રીતે બનાવવી અને કેટલી સહેલાઈથી આ બની જાય છે તે હું તમને બતાવીશ. તો તેના માટે આપણે જે દેશી ચણા હોય છે, આપણા ઘરમાં જે અવેલેબલ હોય છે, તેને 6 થી 7 કલાક સુધી ગરમ પાણીમાં પલાળી દેવાના હોય છે રાત્રે, અને સવારે તમે તેને બનાવીને ખાઈ શકો છો. કાં તો તમે સવારે એને પલાળી દો અને રાત્રે બનાવીને ખાઈ શકો છો. તો આ બધા નાના મોટાને બધાને ભાવે છે આ ચટપટી ભેળ, અને આમાં પોષક તત્વો પણ બહુ સારા પ્રમાણમાં હોય છે આ ચણાની અંદર. આ રીતે તમારા નાના બાળકોને તમે આપશો તો એ તરત જ આ ચણા ખાઈ લેશે અને તેમના શરીર હેલ્ધી બનશે. તો આપણે આ હેલ્ધી ચટપટી ભેળ કેવી રીતે બનાવવી તેને સ્ટાર્ટ કરીએ. તો મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે મેં આ ચણાને 6 થી 7 કલાક સુધી આ રીતે રાત્રે પલાળીને રાખ્યા હતા. તમે ચણાની સાઈઝ જોઈ શકો છો, એની સાઈઝ કરતાં એ 3 ગણી ફૂલીને તૈયાર થઈ છે. ચણા તેની સાઈઝમાં 3 ગણા ફૂલી ગયા છે. હવે આમાંથી આપણે પાણી દૂર કરી લઈશું અને પછી આને આપણે કુકરમાં એડ કરી દઈશું, કારણ કે આને આપણે પહેલાં બાફવાના છે આ ચણાને. અને આપણા ચણા એડ થઈ જાય પછી આપણે એમાં પાણી ઉમેરીશું. પાણી ઉમેરાઈ જાય પછી આપણે એમાં મીઠું એડ કરીશું. આ રીતે મીઠું એડ કરી દેવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આપણે હવે કુકરનું ઢાંકણ બંધ કરીને એને 6 થી 7 વિસલ થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. ફૂલ ગેસ ઉપર નહીં થવા દેવાની, મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. તો આપણું કુકરની વિસલ થાય ત્યાં સુધી આપણે એમાં જે મસાલાની જરૂર પડશે તે લઈ લઈશું. તો તેના માટે આપણે એક પેસ્ટ બનાવવાની છે આ મસાલા માટે. તો તેના માટે મેં અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું, સંચળ પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો, મીઠું અને ગરમ મસાલો થોડોક લીધેલો છે. અને હવે આ બધો જ મસાલો આપણે આ બાઉલમાં એડ કરી દઈશું એક, અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. જો આ રીતે મસાલો આપણો એક વાટકીમાં લઈ લીધો છે અને સાથે જ 2 થી 3 ચમચી જેટલું આમાં પાણી એડ કરીશું. હવે આને એક ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું આ પાણી અને મસાલાને. જ્યારે તમારી ભેળ બનાવશો ત્યારે તમે આ પેસ્ટ ઉમેરશો તો તેમાં જે ભેળનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવશે. એકદમ બહાર બીચ ઉપર જે આપણે ખાતા હોય એવી ભેળ તમને લાગશે. જો આ રીતની આપણી મસ્ત મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અત્યારે. આને પછીથી આપણે યુઝ કરવાનો છે, એટલે આને અત્યારે પહેલાં સાઈડમાં મૂકી દઈશું. સાથે આપણે ચણા ચેક કરી લઈશું જે બફાઈ ગયા છે. 6 થી 7 વિસલ એની થઈ ગઈ છે અને ચણા સરસ મજાના બફાઈ ગયા છે. જો તમે ચણાને જોઈ શકો છો, આસાનીથી આવી રીતે ક્રશ થઈ જાય છે. આપણે આંગળીની મદદથી એને દબાવીએ તો આ રીતે મેશ થઈ જવા જોઈએ ચણા. એવા આપણા બફાઈ ગયા છે, જે આપણા ભેળ માટે બિલકુલ તૈયાર છે. તેની જ સાથે મેં અહીંયા એક વાસણમાં આ રીતે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ગેસ ઉપર. અને આપણે જે ચણામાં પાણી છે તેને દૂર કરી દીધું છે. હવે આપણે આ જે તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં જીરું, હિંગ અને આદુની પેસ્ટ એડ કરવાની છે. જે આદું ઝીણું સુધારેલું હોય તેને એડ કર્યું છે. આ સમયે તમે લીલા મરચાં એડ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો, પણ તમે બાળકો માટે બનાવતા હોય તેને સ્કીપ કરી દેજો. તેની જ સાથે આપણે જે પેસ્ટ બનાવી હતી એ તેલમાં એડ કરી દઈશું. અને તેમાં પાણીનો ભાગ હોવાથી તે મસાલા આપણા તેલમાં બળી નહીં જાય. જો આ રીતે એને 2 મિનિટ સુધી થવા દઈશું આપણે. આ રીતે 2 મિનિટ સુધી થઈ જાય પછી આપણે આમાં આપણા જે બાફેલા ચણા છે તે એડ કરી દેવાના છે. આ જ રીતે તમે જે છોલે ચણા આવે તેની પણ ચટપટી ભેળ બનાવી શકો છો. અત્યારે આપણે આ દેશી ચણા લીધેલા છે. આગળ તમે એ કહેશો તો એનો પણ હું વિડીયો બનાવીશ. છોલે ચણાની જે આવે ભેળ એનો પણ હું વિડીયો બનાવીશ તમે કહેશો તો.
અને આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. તો આપણા આઈડિયા ચણા થાય ત્યાં સુધી મેં શાકભાજીમાં શું લીધેલું છે તે બતાવી દઉં. તો તેના માટે મેં અહીંયા ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સુધારેલું ટમેટું, ઝીણી સેવ, કોથમીર અને લીંબુ લીધેલું છે. આ જગ્યાએ તમે કાકડી એડ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો. સાથે જ તમે આમાં ગાજર પણ એડ કરી શકો છો. હવે આપણા ચણા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે. આમાં કોઈ જ બીજું એડ કરવાનું નથી વસ્તુ. હવે આપણે આ બધા ચણા એક બાઉલમાં કાઢી લઈશું. આ રીતે જેમાં તમારે સર્વિંગ કરવાનું હોય તેમાં જ તમે કાઢી લો. હવે આપણે આ ચણામાં ઉપરથી ટમેટું, ઝીણી સુધારેલી ડુંગળી, આ જ સમયે તમે ગાજર અને કાકડી લીધી હોય તો પણ એડ કરી દેજો. બીટ લીધું હોય તો પણ એડ કરી દેજો. સાથે જ આપણે આમાં લીંબુનો રસ એડ કરી દઈશું અને સાથે જ ઝીણી સેવ એડ કરી દઈશું. જો આ રીતે ઝીણી સેવ એડ કરવાની છે. હવે ખાવા માટે બિલકુલ તૈયાર છે આપણી આ ચટપટી ટેસ્ટી દેશી ચણાની ભેળ. જોતાં જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે તેવી આ ભેળ તૈયાર થઈ છે. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને એક લાઇક જરૂર કરી દેજો અને તમારા દોસ્તો વચ્ચે એને શેર કરવાનું ના ભૂલશો આ વિડીયોની રેસીપીને. અને સાથે જ હજી વી આર ક્રેઝી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને સાથે બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દો, જ્યાંથી હું જ્યારે પણ નવો વિડીયો મૂકું તો તેની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે.